સર, હાર્ટ એટેકમાં 1 મહિના પહેલા કેવા લક્ષણો આવતા હોય છે? સૌથી પહેલા લક્ષણો આવતા હોય છે તમને થાક લાગવો, અથવા તો દાદર ચડતા શ્વાસ ચડવો, અથવા તો છાતીમાં દુખાવો ચાલુ થવો. જ્યારે કામ કરો છો ત્યારે છાતીમાં દુખાવો થાય છે અને બેસી જાવ છો ત્યારે સારું લાગે છે. તો આ લક્ષણો છે હૃદયને ઓછું લોહી મળવાના. બીજું હોય છે તમને ઉબકા અને ચક્કર અને ક્યાંય મજા ન આવી. આ લક્ષણો પણ આવતા હોય છે, પણ જો તમે પ્રેગ્નેન્ટ છે તો આ લક્ષણો તમારે અવોઇડ કરવાના છે. આ સિવાયના વ્યક્તિઓને જો ચક્કર આવે છે, ઉકારે છે, તો આ લક્ષણો પણ હૃદયને ઓછું લોહી મળવાના છે. ત્રીજું હોય છે તમે સારી એવી ઊંઘ લ્યો છો છતાં પણ સવારે નબળાઈ લાગે. થોડું કામ કરો તો થાકી જાવ છો, અથવા તો થોડું કામ કરો અને તમને એમ લાગે બહુ બધું કામ કરી લીધું છે. થોડું પણ તમે ચાલો તો શ્વાસ ચડવા લાગે. તો આ લક્ષણો હોય છે હૃદયને ઓછું લોહી મળવાના. જો તમને પણ આવા લક્ષણો છે અને તમને પણ આ લક્ષણોને અવગણો છો તો તમે અવગણતા નહીં, અને આવા લક્ષણોની તપાસ કરવા માટે કે અમારા હૃદયની અંદર બ્લોકેજ છે કે નહીં, તો એના માટે સૌથી સારો રિપોર્ટ થતો હોય છે સીટી સ્કેન હાર્ટ. આ સીટી સ્કેન હાર્ટ ની અંદર હૃદયની નળીઓના બ્લોકેજ ખબર પડતા હોય છે, એ પણ 5 જ મિનિટમાં. તો તમે પણ અમને હેલ્પ અથવા હાઈ ની કોમેન્ટ કરો અથવા તો મેસેજ કરો. અમે તમને એડ્રેસ અને લોકેશન મોકલશું, જેનાથી તમારી હૃદયની તપાસ તમારા એટેક આવ્યા પહેલા કરી શકાતી હોય છે.